નમસ્કાર મિત્રો, અત્યારે વાગ્યા છે બપોરના 12 અને 12 વાગ્યા પ્રમાણે સેટેલાઇટ મુજબ જોઈએ તો ગુજરાતનું હવામાન કેવું રહેશે, સંપૂર્ણ માહિતી જોવાના છે. આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે તેની સંપૂર્ણ અપડેટ આ વિડીયોની અંદર મેળવવાના છે. તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, અત્યારે સેટેલાઇટ મુજબ જોઈએ તો બપોરના 12 વાગ્યા પ્રમાણે ઓલ ગુજરાતની અંદર જે વરસાદની સંભાવના ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહી છે, કારણ કે આ માવઠાના કારણે ગુજરાતના ઓલ ઓવર જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, તેની અંદર માવઠાની જે આજે સંભાવના ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. કરા સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જામનગર છે, ત્યારબાદ સુરેન્દ્રનગર છે, મોરબી છે, ત્યારબાદ અમરેલીના વિસ્તારો છે, દ્વારકા છે, ત્યારબાદ દરિયાકાંઠાના જે ભાવનગર છે, ઉના છે, આ વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. ત્યારબાદની વાત કરીએ તો કચ્છની અંદર જે કચ્છના વિસ્તારો છે તેની અંદર પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને જે કચ્છના ભુજના વિસ્તારો છે તેની અંદર પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. ત્યારબાદ જે ગાંધીધામ છે, નલિયા છે, આ બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને બપોર બાદ જે વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે. ત્યારબાદ જે અમદાવાદના વિસ્તારો છે, મહેસાણા છે, પાલનપુર છે, આ બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે. ત્યારબાદ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, વડોદરા છે, એ બધા વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે. આ વરસાદનો રાઉન્ડ 12 તારીખ સુધી ચાલવાનો છે અને 12 તારીખ સુધી ગુજરાતના ઓલ ઓવર જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર આગામી 6 તારીખથી લઈને 12 તારીખ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. ઓલ ગુજરાતની અંદર જે માવઠાની કેર જોવા મળવાની છે, ત્યારે આપણે સેટેલાઇટ મુજબ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ જે આ માવઠાની જે તીવ્રતા ઘટતી જોવા મળી છે. ફરીવાર જે 7 તારીખના રોજ જે દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના ભાગો પર એક સિસ્ટમ બની રહી છે, તેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો પર ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. તેમજ ત્યારબાદ જોઈએ તો જેમ જેમ આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ ફરીવાર 7 તારીખને બુધવારને દિવસે જે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ગાજવીજ સાથે ભારે મેઘગર્જના જોવા મળવાની છે. એટલે કે માવઠાની કેર 7 તારીખ સુધી પણ જોવા મળવાની છે. ત્યારબાદ જેમ સેટેલાઇટ મુજબ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ સિસ્ટમ બનતી આપણને ગુજરાત ઉપર જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર